વાત સુરતમાં અમરનાથ યાત્રીઓ હેરાન પરેશાન થઈ ગયા છે। જમ્મુ કાશ્મીર બેંક બહાર લોકોએ હોબાળો મચાવ્યો। પ્રતિદિન 100 સામે 25 રજીસ્ટ્રેશનથી લોકોમાં રોષ ફેલાયો છે। બેંકના કર્મચારીઓની લાલિયાવાડી હોવાનો લોકો આક્ષેપ પણ કરી રહ્યા છે। ભક્તોએ સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। તો રિંગ રોડ સ્થિત બેંક બહાર ભક્તોની લાંબી કતારો જોવા મળી। ભક્તો મોડી રાતથી રજીસ્ટ્રેશન માટે લાઇનમાં લાગી ગયા છે। ટોકન આપવા પણ બેંક તૈયાર નથી તેવું ભક્તોનું કહેવું છે। તો સુરતના અમુક યાત્રીઓ છે જે અમરનાથ યાત્રાએ પહોંચ્યા છે અને અત્યારે જમ્મુ કાશ્મીરમાં તેઓ અટવાઈ પડ્યા છે કારણ કે રજીસ્ટ્રેશન નથી થઈ રહ્યું। પહેલા 100 લોકોનું એકસાથે રજીસ્ટ્રેશન થતું હતું પરંતુ હવે 100ની સામે માત્ર 25 લોકોનું જ રજીસ્ટ્રેશન થાય છે તેવું તેમનું કહેવું છે। સંદેશ ન્યૂઝ પર એક્સક્લુઝિવ યાત્રાળુઓ આપને જોઈ રહ્યા છો જ્યાં હેરાન પરેશાન થઈ રહ્યા છે। બેંકોની બહાર લાંબી કતારો લાગી છે। જમ્મુ કાશ્મીરથી આ દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં બેંકની બહાર લોકો કંટાળીને બેસી ગયા છે। સૂત્રોચ્ચાર કરી રહ્યા છે, કહી રહ્યા છે કે અમે કલાકોથી અહીંયા અટવાઈ રહ્યા છે, અમને કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। જે બેંકના કર્મચારીઓ છે એ પણ લાલિયાવાડી કરી રહ્યા છે, લોકો યોગ્ય કામગીરી નથી કરી રહ્યા તેવો તેમનો આક્ષેપ છે। બમ બમ બોલેના નારા પણ ત્યાં લાગ્યા હતા। તો અમરનાથ યાત્રાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે જમ્મુ કાશ્મીરમાં કેટલાક યાત્રીઓ અટવાયા છે। અમરનાથ યાત્રાએ જવું હોય તો પ્રથમ તમારે સિવિલ હોસ્પિટલ જવાનું હોય છે અને ત્યારબાદ એક પ્રોસેસ આવતી હોય છે। પ્રોસેસના આધારે તમારે અહીંયા જમ્મુ કાશ્મીર જે બેંક છે ત્યાં આવવાનું હોય છે। પરંતુ આ તમારી સામે છે કે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો દેખાઈ રહ્યા છે અને એ અહીંયા એના માટે ઊભા છે કે એમને રાતથી અહીંયા પોતાનો નંબર લગાવેલો છે પરંતુ હવે બેંકના અંદર રહેલા કર્મચારીઓ એમને માત્ર 25 જણાને લેશે એવી વાત કરી હતી। તમે અહીંયા બધાને મદદરૂપ થતા હો છો, વર્ષોથી જોઈએ છે, આજે શું તકલીફનો સામનો કરી રહ્યા છો? સાહેબ, મારું નામ જગદીશભાઈ છે, શિવસેવા ગ્રુપમાંથી આવું છું। એવરી યર અમરનાથ યાત્રામાં સિવિલની અંદર ફિટનેસ કઢાવવાના હોય છે। એ ફિટનેસને આધારે જમ્મુ કાશ્મીર બેંક, SBI, PNB બેંક અને યસ બેંકની અંદર રજીસ્ટ્રેશન થતા હોય છે અને દરેક બેંકને કોટો ફાળવેલો હોય છે કે 100 પહેલગામથી અને 100 બાલતાલથી। હવે આજે સવારે 10 વાગે સડનલી આ લોકોએ એવું કીધું કે માત્ર 25 જણાને જ અમે આપીશું। એટલે અમે એને પૂછ્યું કે કેમ ભાઈ 25 જણાને, બાકીના 75નું શું એજન્ટોને આપવાના છો, વેપાર કરવાના છો, તમારા મળતિયાને આપવાના છો? તો કે એનો કોઈ જવાબ નથી। પાછળથી એવું કે હવે સિસ્ટમ ડાઉન છે, એટલે ગોળ ગોળ જવાબ આપવાનું ચાલુ કર્યું। એટલે અમે શિવસેવા ગ્રુપના અમારા સ્વયંસેવકોએ પછી અમારી જાતે સંભાળી લીધું। અમે જાતે ટોકન વિતરણ કર્યા કે કોઈ જાતની ધાંધલી ન થાય। પણ સાહેબ, એવરી યર જમ્મુ કાશ્મીર બેંકની આ રામાયણ હોય જ છે। આપણા કોઈ કાયદા કાનૂન હવે તો 370 હટી ગઈ એટલે લાગે છે, બાકી પહેલાં તો આપણને એ લોકો જવાબ આપવા પણ તે બંધાયેલા નહોતા। તૈયાર છીએ અમે અમારા મહાદેવની યાત્રા કરવા માંગીએ છીએ। તો યાત્રા કરવામાં એ લોકોને શું ચૂકવું પડે છે? એટલે અમે મીડિયાને એટલી જ આ વખતે અરજ કરીએ છીએ અને સંદેશને ખાસ અરજ કરીએ છીએ કે સંદેશ હંમેશા સત્યનો સાથ આપે છે કે આને વધુને વધુ ઉજાગર કરો અને લોકોને શિવ ભક્તોને ન્યાય અપાવો। અમે તો ફોર્મ પાછા લેવા ગયા, ફોર્મ લઈને પાછા આવ્યા એટલે 6 વાગ્યા પાછા, એટલે ટોકન પછી અમને આપ્યું। અમારો તો 250 પછીનો નંબર છે, 267 જેવું છે, 66 એજન્ટોએ કર્યા છે, ટોકનો બી એજન્ટોએ કર્યા છે, બેંકવાળાએ કોઈ સગવડ નથી આપી। એ એજન્ટ દ્વારા ટોકન વિતરણ કરવામાં આવે છે, એટલા માટે આ ટોકન બી મળ્યા છે અમને। કેટલામાં નંબર આવ્યો? અમારો 266 289 સુધીનો અમારું પૂરું ગ્રુપ છે, 25 જણાનો ગ્રુપ છે અમારો। લાઈનમાં લાગેલા, સવારે સાંજે લાઈનમાં 9 વાગ્યા લાગેલા, ગઈકાલે સાંજે 9 વાગ્યા, રાત્રે 9 વાગ્યા લાઈનમાં અમે લાગેલા હતા। અમારો 55 નંબર લે છે, 59 નંબર। તમારી સામે છે કે આ તમામ ભક્તો છે અને એમને અમરનાથ યાત્રાએ જવું છે પરંતુ જે જમ્મુ એન્ડ કાશ્મીરની બેંકના જે સત્તાધીશો છે તે પોતાની કામગીરી બરાબર નથી કરવા માંગતા અથવા તો કામ ચોરી કરવા માંગે છે। અને હવે જ્યારે કામ શરૂ થયું છે ત્યારે હવે ટેકનિકલ ગ્રાઉન્ડ બતાવવામાં આવી રહ્યો છે કે એક ફોલ્ટ છે અને તે છે કે સિસ્ટમ ડાઉન છે। પરંતુ ખરેખર જોવા જાય તો કલેક્ટર એ એક ફેર અહીંયા આવીને વિઝિટ કરવી જોઈએ અને આ જે જમ્મુ કાશ્મીર બેંકના જે અધિકારીઓ છે તેમના સાથે વાત કરીને આ તમામ યાત્રીઓને એમનું જે કામ છે તે બરાબર થાય તેના માટે રસ્તો કાઢવો જોઈએ। કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ। તો જમ્મુ એન્ડ કાશ્મીર બેંકના અધિકારી છે ભાવિદભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે। ભાવિદભાઈ, संदेश न्यूज़ में आपનું સ્વાગત છે। क्या प्रॉब्लम हो रही है लोगों को ये रजिस्ट्रेशन में? भाविद भाई, सुन पा रहे हो आप मेरी आवाज?
ओके, पावित भाई मेरी आवाज आ रही है अब तक? हेलो जी पावित भाई, ये रजिस्ट्रेशन में क्या प्रॉब्लम आ रही है एक्चुअली? मैम, सर्वर का इशू थोड़ा आ रहा है। अच्छा, ओके। लोगों का अब तो कहना है कि normal- काफी टाइम से हम लोग लाइन में खड़े, 2-3 दिन हो गए। पहले रजिस्ट्रेशन होते थे 100 तक, अब नहीं हो पा रहे, सिर्फ 25 तक ही बोला गया है। नहीं मैम, 25 तक नहीं बोला गया है। अभी तो हमारे 25 क्रॉस हो चुका है। अभी भी 25 का हमने क्या बोला कि जैसे भीड़ बढ़ती है पिछली बार की तरह, हमने क्या किया 25-25 टोकन करके अंदर बुला रहे हैं। जी, ओके। तो अभी 25 क्रॉस हो चुका है। तो दिन में हमारा 150 से 200-250 आराम से जाता है इतना। तो अभी 25 से ऊपर हो चुकी है हमारी रजिस्ट्रेशन। अच्छा, हर रोज कितने रजिस्ट्रेशन होंगे अमरनाथ यात्रा के लिए? 100 से 150-200 हमारा आराम से जाता है। पिछली बार भी हमारा इतना ही था। सर, ये भी बोला जा रहा है कि हर साल जो लोग आते हैं रजिस्ट्रेशन के लिए उनको प्रॉब्लम आती है जम्मू कश्मीर बैंक से। सर्वर इशू आता मैम, जेके बैंक में कोई इशू ऐसा नहीं आता। मतलब हर साल होता है ऐसा क्या इश्यू? शुरुआत के दिन में क्या है, ट्रैफिक रहता ही रहता है, क्योंकि रजिस्ट्रेशन के टाइम पे 200 इकट्ठा एक सर्वर पे बंदा काम करता है, तो इशू आता है। अच्छा, तो फर्स्ट या सेकंड डे पे इशू रहता है, उसके बाद नॉर्मल चलता है ये। धन्यवाद पावित भाई हमारे साथ जुड़े।